આપણે લૌકિકમાં રહેતા જીવો, જેને બધા માટે સમય છે, પણ ધર્મ માટે, ભગવત કાર્ય કરવા માટે, સત્સંગ માટે સમય નથી. ઠાકોરજી આપણી વાટ જુએ, પ્રતીક્ષા કરે. ભગવત સેવામાં, ભગવત સત્સંગમાં જેટલી આતુરતા પુષ્ટિ ભક્તોને હોય, આપણા કરતા પણ અનેક ગણી આતુરતા પ્રિયજનો આપણા પ્રભુને છે. એક દિવસ મંગળામાં મોડું થાય તો પ્રભુ વાટ જોતા હોય, આ અત્યાર સુધી કેમ નથી આવ્યો? એક દિવસ આપણે ભગવત સત્સંગમાં ના પહોંચીએ તો આપણા વલ્લભ વાટ જોતા હોય કે આ જીવ સત્સંગમાં કેમ નથી આવ્યો. એવો પુષ્ટિ ભક્તિ માર્ગ, કૃપાનો માર્ગ, અનુગ્રહનો માર્ગ. અને કૃપા કેવલ કૃપા 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 કહેવાથી, બોલવાથી નથી થતી. આપણે એમ કે ભાઈ કૃપા બોલીએ એટલે કૃપા થઈ જાય, પણ આપણા આચાર્યો તો કહે છે કે પહેલે કર और फिर पा वही कृपा है. पहले तू भगवत सेवा कर, पहले तू भगवत सत्संग कर, पहले तू भगवत नाम ले और फिर कछु पावे की अपेक्षा रख. આપણે કરવું ઓછું અને મેળવવાની ઈચ્છા વધારે રાખીએ. કહેવાથી, બોલવાથી કૃપા નથી થતી, કરવાથી કૃપા થાય. એવું કાર્ય કરીએ કે જેનાથી આપણા પ્રભુને પ્રસન્નતા થાય. એવું કોઈ સદકાર્ય કરીએ, એવો સત્સંગ, એવું ભગવત નામ લઈએ કે જેનાથી આપણા પ્રભુ પ્રસન્ન થાય. હું વારંવાર કહીશ વાલા વૈષ્ણવો કે આ જીવન દુર્લભ છે, જેને આપણા આચાર્યોએ, શાસ્ત્રોએ કહ્યું છે કે જે ક્ષણભંગુર છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. ધ્યાન દો, એક તો મનુષ્ય જીવન અતિ દુર્લભ, અને એ મનુષ્ય જીવનમાં પણ જે આયુષ્ય આપણને પ્રાપ્ત થયું છે એ ક્ષણભંગુર છે. પાણીમાં પ્રગટ થતા પરપોટા જેવું આપણું જીવન. એમ કહી શકાય કે આવતી ક્ષણની પણ આપણને ખબર નથી. એવું ક્ષણભંગુર જીવન જ્યારે આપણને પ્રાપ્ત થયું, તમે વિચાર કરો કે પહેલાના સમયમાં આયુષ્ય કેટલું હતું. જેમ જેમ આપણે આ કળિયુગમાં આગળ વધતા જઈએ છીએ એમ એમ મનુષ્યનું આયુષ્ય ઘટતું જાય છે. ક્ષણભંગુર જીવન છે વાલા વૈષ્ણવો. અને એ દુર્લભ ક્ષણભંગુર જીવનને સુલભ બનાવવાના પ્રત્યેક વૈષ્ણવોએ પ્રયત્ન કરવા જોઈએ. આગ્રહપૂર્વક, નિયમપૂર્વક ભગવદ ધર્મનો નિયમ રાખો. પહેલાના સમયમાં બાળકોને પણ એવા સંસ્કારો આપવામાં આવતા.
અત્યારના પણ અમે ઘણા વૈષ્ણવને ત્યાં ઘરમાં જોઈએ કે જેને ત્યાં નાના બાળકો હોય એ બાળકોને રમવા માટે એક શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પધરાવવામાં આવતું. આજે પણ જે અનુભવી જાણકાર બુદ્ધિજીવી વૈષ્ણવો છે એના ઘરમાં આજે પણ આ રીત અમે જોઈએ છીએ. એના ઘરમાં નાનું બાળક હોય એને કહેવામાં આવતું કે આ તારા રમવાના ઠાકોર છે, તું આ તારા રમવાના ઠાકોરને ભોગ ધરાવજે, એની સાથે ખેલજે, એક નાની કટોરીમાં મિશ્રી ધરાવજે, ચણોપર્શ કરજે અને એની સાથે રમજે. અને નાનકડું બાળક બાલકૃષ્ણ સાથે રમતો થાય. આ સંસ્કારો બાળપણથી જ આવે છે. પછી મોટા થયા પછી આપણે વિચારીએ કે ભક્તિ કરશે, સેવા કરશે. તો આપણા ગુજરાતીમાં, આપણા સૌરાષ્ટ્રમાં તો કહેવત છે કે ભાઈ પાકા ઘડે એવું જ છે ને, કઈ શું છે, કાંઠા ન ચડે. પછી મોટો થઈ જાય અને પછી આપણે વિચારીએ કે ભક્તિ કરશે, કઠિન થશે વાલા વૈષ્ણવો. એટલા માટે જ પ્રાચીન સમયની અંદર બ્રહ્મ સંબંધ પણ નાના બાળકોને દેવડાવવામાં આવતું. 4 વર્ષનું થાય કે 5 વર્ષનું થાય, થોડુંક બોલતું થાય એટલે બ્રહ્મ સંબંધ ઠાકોરજી સાથે એનો સંબંધ કરાવી દેતા. ઘણો દુઃખ થાય. કાજે એ જ જે આપણી પ્રાચીન પરંપરા પરિપાઠી કે બ્રહ્મ સંબંધ નથી લેવું, એમને એમ જે કેવો તે કરીએ. વૈષ્ણવ ડરે છે. એમને એમ જે કહેશું અમે કરશું, પણ બ્રહ્મ સંબંધની ગળામાં કંઠી નથી પહેરવી, પછી તો બંધન થઈ જાય. એક વસ્તુ ધ્યાન આપો, કોઈ પણ નિયમ એ બંધન નથી, એ મુક્તિ છે. જેમ આપણી ગૌશાળા હોય ને આપણી ગૌશાળાની અંદર આપણે ગાયને બાંધીને રાખેલી હોય તો એ ગાય તદ્દન નિશ્ચિંત હોય છે કે મારો ગોવાળ આવશે, મને સમય સમય પર મારા ખાવા પીવાનું ધ્યાન રાખશે. અને એ જ ગાય જ્યારે ખુલ્લી રખડતી હોય ત્યારે એને ચિંતા થતી હોય કે ભાઈ મને ખાવાનું કોણ આપશે. એમ જ આપણે જ્યારે આ બંધનથી બંધાઈએ છીએ, બ્રહ્મ સંબંધથી જોડાઈએ છીએ, શ્રી ઠાકોરજી સાથે આપણે સંબંધ કરીએ છીએ, ત્યારે એ સંબંધ, એ નિયમ બંધન નથી વાલા વૈષ્ણવો, એ તો મુક્તિ છે. એક નિશ્ચિંતતા નો ભાવ આપણી અંદર પ્રગટ થાય. તો આજ પુષ્ટિ માર્ગ કે જ્યાં ક્ષણ ક્ષણની અંદર શ્રી વલ્લભની કૃપાની વૃષ્ટિ થઈ રહી છે. ભાગ્યવાન ભાગ્યશાળી જીવો એ કૃપા પ્રસાદને પામી શકે છે, અને સંસાર આસક્ત જીવો એ કૃપા પ્રસાદને પામી શકતા નથી. એ બસ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો કહેતા જ રહી જાય. અરે પહેલું માનવ જીવન મળ્યું એ જ કૃપા છે. માનવ જીવનમાં વૈષ્ણવ કુળ મળ્યું એ ભગવાનની મોટામાં મોટી કૃપા છે. વૈષ્ણવ કુળમાં શ્રી ઠાકોરજીની સેવા કરવાનો અધિકાર મળ્યો એ શ્રી વલ્લભની મોટામાં મોટી કૃપા છે.
બસ આપણે તો એક કૃપાનું સ્મરણ કરી આપણે આપણા વૈષ્ણવી જીવનની અતિ ધન્યતા બસ સદા એ દાસ ભાવ એ કૃતજ્ઞતા, હે પ્રભુ આપે મારા ઉપર કેટલી કૃપા કરી છે, જેવી કૃતજ્ઞતા કુંતાજીએ પ્રગટ કરી છે, બસ આપણે પણ પુષ્ટિ જીવોએ અહર્નિશ ક્ષણ ક્ષણમાં એવી કૃતજ્ઞતા પ્રગટ કરવાની છે. શ્રીમદ ભાગવત એ વૈષ્ણવોના હૃદય સિંહાસન ઉપર કૃષ્ણને બિરાજમાન કરે છે. કૃષ્ણ સુધી જે પહોંચાડે એ જ ભાગવત છે. ગત દિવસ આપણે 10મ સ્કંદમાં પ્રવેશ કર્યો. નંદ મહોત્સવનો આનંદ લીધો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ વૈષ્ણવોના જીવનમાં જેમણે આ 3 વસ્તુ મેળવી નથી એનું જીવન જ અધૂરું છે. પહેલું નંદ મહોત્સવનો આનંદ, બીજું અન્નકૂટની સખડી અને ત્રીજું ડોલનો ગુલાલ. જેના જીવનમાં 3 પ્રાપ્ત નથી થયું, જેણે નંદ મહોત્સવમાં આનંદ નથી માણ્યો, જેણે અન્નકૂટની સખડી મહાપ્રસાદ નથી લીધો, જેણે ડોલોત્સવમાં પોતાના શ્રીઅંગ ઉપર ગુલાલ નથી લગાડ્યો, આપણા શ્રી મહાપ્રભુ કહે છે કે એનું વૈષ્ણવી જીવન અધૂરું છે. દશમ સ્કંદ આપણા શ્રીનાથજીનું હૃદય. જો માનવના બધા અંગો મોટા પણ માનવનું હૃદય નાનું, એક મુઠ્ઠી જેટલું. પણ આપણા શ્રીનાથજીના આપણે એમ કહી શકીએ કે બધા અંગો નાના પણ શ્રીનાથજીનું હૃદય એ વિશાળ છે. 90 અધ્યાય આ 10મ સ્કંધના છે. નિરોધ લીલા. નારદ ભક્તિ સૂત્રમાં નારદજી કહે છે કે નિરોધ કોને કહીએ? કે આત્મશક્તિનું પરમાત્મા શક્તિમાં બંધ થવું એનું નામ જ નિરોધ. આત્માનું પરમાત્મા સાથે એકીકરણ, એકાત્મ, એ જ નિરોધ. પરંતુ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ આ નિરોધની વ્યાખ્યા કરતા કહે છે, આજ્ઞા કરે છે કે પ્રપંચ વિસ્મૃતિ નામ ભગવદ આસક્તિ નિરોધ. કે જીવાત્માનો પરમાત્મામાં ભગવાનમાં નિરોધ થયો એ કઈ રીતે જાણવું, એની વ્યાખ્યા, એની પરિભાષા શું? તો 2 વસ્તુ શ્રી મહાપ્રભુજીએ બતાવી કે પ્રપંચ વિસ્મૃતિ પહેલી વસ્તુ અને બીજી ભગવદ આસક્તિ. એક તો આ સંસારમાં રહેલો પ્રપંચ. પ્રપંચ એટલે શું? કે આપણો આ સંસાર.
એમાં રહેલું આપણું મન એ સંસારમાં ન રહેતા ભગવદ ચરણારવિંદમાં લાગી જાય, એ જ નિરોધ. ક્ષણ ક્ષણમાં આપણે આપણા પ્રભુનું ચિંતન કરીએ. ગમે ત્યાં હોઈએ, ગમે તે સ્થિતિમાં હોઈએ, ગમે તે કાળમાં હોઈએ, ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ, ગમે તેની સાથે કેમ ના હોઈએ, પણ આપણું મન તો સદા આપણા શ્રીનાથજીના ચરણારવિંદમાં લાગેલું રહે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવદ આસક્તિ નિરોધ, જેને સંસારના સુખ દુઃખ બાધા નથી કરતા, એ નિરોધ છે. વાર્તા પ્રસંગોમાં કુંભનદાસજીની વાર્તા આવે છે. જ્યારે એમને સમાચાર મળ્યા કે એમના પુત્રનો દેહ પડ્યો છે, છૂટ્યો છે, આંખોમાંથી અશ્રુની ધારા વહે છે, અન્ય જે વૈષ્ણવો હતા એમણે મનોમન વિચાર કર્યો કે આ તો કેટલા ભગવદીય છે કુંભનદાસ, અને પુત્ર મોહમાં રડી રહ્યા છે. આ કેવો એમનો નિરોધ છે, આ કેવી એમની ભક્તિ છે. શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. મૂર્છિત કુંભનદાસજીને સંધ્યાનું જળ એના ઉપર છાંટ્યું અને આપે આપના મુખારવિંદમાંથી વચનામૃત કર્યા કે કુંભનદાસ તો શ્રી ઠાकुर के दर्शन करने हैं. અને જ્યાં શ્રી ગુસાઈજીના આવા વચનામૃત શ્રવણ કર્યા, તરત જ ઉભા થયા છે કે હા પ્રભુ, મોકુ શ્રીજી કે દર્શન કરવા. આ નિરોધ છે, આ જીવાત્માનો ભગવાનમાં નિરોધ, કે જે શ્રી ઠાकुरજીના દર્શન કર્યા વગર, ભગવદ સેવા વગર, સત્સંગ વગર રહી નથી શકતા. શ્રી ગોકુલનાથજીએ 4 પ્રકારના જીવો બતાવ્યા. જીવની 4 અવસ્થા બતાવી: દાસ, સેવક, ભગવદી અને તાદ્રશી. બ્રહ્મ સંબંધ લે, શ્રી વલ્લભની સેવા કરે, દાસ ભાવ દિનતા રાખે, એ દાસ. શ્રી વલ્લભની સેવા કરતા કરતા શ્રી વલ્લભ પાસે શ્રી ઠાकुरજી પુધરાવે, શ્રી ઠાकुरજીની સેવા કરતો થાય, એ સેવક. સેવા કરતા કરતા એક એવો સમય આવે કે શ્રી ઠાकुरજી વગર રહી ન શકે, એ ભગવદીય. સેવા વગર ન રહી શકે, એ ભગવદી અવસ્થા, જેને ઠાकुरજી વગર ન ચાલે. અને એક એનાથી પણ પર અવસ્થા બતાવી, તાદ્રશી, કે જેના વગર ઠાकुरજી રહી નથી શકતા. ભગવદીય કોણ? કે જે ઠાकुरજી વગર રહી ના શકે. અને તાદ્રશી કોણ? કે જે ઠાकुरજી એના વગર ન રહી શકે. ભક્તનો ભગવાનમાં નિરોધ. અને શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાનનો ભક્તમાં નિરોધ છે. ક્ષત્રાણીની વાર્તા: 2 પુત્રનો દેહ છૂટ્યો, રડવા લાગી. મારા ઠાकुरજીની સાથે ખેલવાના ખીલોના ન રહ્યા. બસ એને દુઃખ એ વાતનું જ છે. ગજન ધાવન
બજારમાં મોકલ્યા છે પાન લેવા માટે, અને અહીંયા રાજભોગનો સમય છે. શ્રી ઠાકોરજીએ પોતાના હાથ ખેંચીને ઉભા રહી ગયા. મેરો ગજ્જન જબ આએગો તબી મેં ભોગ આરોગુંગો. આ ભગવાનનો ભક્તમાં નિરોધ છે. અને અહીંયા બજારમાં ગજ્જન ધાવન પણ મૂર્છિત થઈને પડી ગયા. આ ભક્તનો ભગવાનમાં નિરોધ. અને એવી જ ભક્ત ના ભગવાનમાં નિરોધ કરનારી આ નિરોધ લીલા એટલે કે દશમ સ્કંદ. 90 અધ્યાય છે. શ્રી મહાપ્રભુજીએ 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માન્યા છે. 12મો, 13મો અને 14મો એટલે 87, 80 અને 7 અધ્યાયનો આ દશમ સ્કંદ. આવો ભગવાનમાં નિરોધ કરાવતી ભગવદ લીલા જેની અંદર વર્ણિત છે એવા દશમ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. ગત દિવસ આપણે શ્રવણ કરી ગયા કે ભગવદ આજ્ઞાથી વસુદેવજી લાલાને ગોકુલ લઈ આવ્યા. અહીંયા ગોકુલમાં પ્રભાત થઈ. નંદા અને સુનંદા, નંદ બાવા જ્યાં ગૌશાળામાં ગાયોની સેવા કરતા હતા ત્યાં દોડતી દોડતી આવી છે. બાબા, અરે ओ बाबा, बधाई हो, आपके यहां लालो भयो है. અને જ્યાં આ સમાચાર વ્રજમંડલમાં વ્યાપ્ત થયા, વ્રજ ભક્તો, ગોપીજનો, ગોપ બાલકો સુંદર 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 શ્રૃંગાર ધારણ કરી. ગોપીજનોએ કાનમાં કુંડલ ધરાવ્યા, સુંદર કેસરી વસ્ત્ર ધારણ કર્યા, હાથમાં મહેંદી ધરાવી, ચરણારવિંદમાં સુંદર સુંદર નૂપુર ધરાવ્યા, કેશમાં સુંદર સુગંધિત પુષ્પની વેણી ધરાવી અને સુંદર 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 શ્રૃંગાર ધરીને વ્રજ ભક્તો, ગોપીજનો નંદાલયની અંદર આવ્યા છે. નંદ મહોત્સવનો આનંદ લીધો છે. આવો આપણે પણ થોડી ક્ષણો માટે નંદ મહોત્સવનો આનંદ લઈએ. आज नंद राय के आनंद भयो हेरी है भैया. પરમાનંદાસ જી જ્યારે નંદ મહોત્સવના દર્શન કર્યા ત્યારે ખૂબ સુંદર ગાય છે. आज नंद राय के आनंद भयो, आज नंद राय के आनंद भयो हेरी है
गोपी करत कुलाहल मंगल चार थयो मंगल चार थयो आज नंदराय के आज ब्रजराय के आज नंदराय के आनंद भयो राति पीरी चोरी पहरे नूतन झूमक सारी चौवा चंदन आग लगावे सिंदूर मांग सवारी हेरी है भैया आज नंदराय के आनंद भयो आज नंदराय के आनंद भयो नंद महोत्सव भयो माखन दूध दह्यो बरी भाजन माखन दूध परो परी भाजन सकल ग्वाल ले आए सकल बाल ले आए बाजत वेणु बाजत वेणु पखावज मौवरी बाजत वेणु पखावज गावत गीत सुहाए हेरी है भैया आज नंदराय के आनंद भयो आज नंदराय के आनंद भयो हरद दूब अक्षत दधि कुम कुम हरद दूब अक्षत कुम कुम आंगन बाढ़ी कीच आंगन बाढ़ी के हसत परस्पर प्रेम मुदित मन हसत परस्पर प्रेम मुदित मन निसरे पारे पारे निसरे निसारी मबनी हसत परस्पर प्रेम
परस्पर प्रेम मोदित लागी लागी पूज बीज मेरी है भैया हो आज नंद राय के आनंद भयो आज नंद राय के आनंद भयो चहु वेद धुनि करत महामुनि चहु वेद धुनि करत महामुनि पंच शब्द ढमढोले पंच शब्द ढमढोले परमानंद 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 बढ़्यो गोकुल में परमानंद बैठो गोकुल में आनंद हृदय कलोल हेरी है भैया आज नंद राय के आनंद भयो चहु वेद धुनि करत महामुनि चहु वेद धुनि करत महामुनि पंच शब्द ढमढोल पंच शब्द ढमढोल परमानंद बढ़्यो गोकुल में परमानंद बढ़्यो गोकुल में बढ़्यो गोकुल में बढ़्यो गोकुल में गोकुल में बढ़्यो गोकुल में परमानंद बढ़्यो गोकुल में परमानंद बढ़्यो गोकुल में आनंद हृदय किलोल मेरी है भैया आज नंद राय के आनंद भयो आज नंद राय के आनंद भयो आज नंद राय के आज व्रज राय के आज नंद राय के आज व्रज राय के आनंद भयो मेरी है भैया आज नंद राय के आनंद भयो नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए और दिए पाल की हाथी दिए घोड़ा दिए और दिए पाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की यशोदा ने लालो जायो जय कन्हैया लाल की यशोदा ने लालो जायो जय कन्हैया लाल की नंद के आनंद भयो 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 जय कन्हैया लाल की હવે જેને કાલના રાસ બાકી હોય એ રમવા માટે આવી આજ રે ગોકુળિયામાં નવ રંગનો બત વાગે જો આજ રે ગોકુળિયામાં નવ રંગનો બત વાગે હે એવી શરણાયુ વાગે રે નંદજીને આંગણે એવી
શરણાયો વાગે નંદજીને આગે હે એવી શરણાયો વાગે રે નંદજીને આંગણે એવી શરણાયો વાગે રે નંદજીને આંગણે હે કળશ ભરીને ઊભી વ્રજની નારી જો કળશ ભરીને ઊભી વ્રજની નારી જો એવા તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે એવા તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે એવા આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે એવી સીટીયું વાગે રે નંદજીને આંગણે એવી શરણાયું વાગે રે નંદજીને હરે જય હો હેવા આંગણિયામાં કાંઈ હો આંગણિયામાં કાંઈ કદલીના સ્તંભ રોપ્યા જો આંગણિયામાં કદલીના સ્તંભ રોપ્યા જો એવા જાચક આવીને ઊભા નંદજીને આંગણે વાયા જાચક હે આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે એવી શરણાયું વાગે રે એક મોટું રાઉન્ડ કરો મોટું રાઉન્ડ એક કરો બધા એક રાઉન્ડ માં લેવો મોટું મોટું રાઉન્ડ હે ભીડ ગણેરી કાઈ નાચે નંદજીને દ્વારે જો ભીડ ગણેરી નાચે નંદજીને દ્વારે જો એવા સાથિયા પૂર્યા રે નંદજીને આંગણે એવા સાથિયા પૂર્યા રે નંદજીને આંગણે એવા સાથિયા પૂર્યા રે